નીતિનભાઈ નારાજ છે. કાકા શબ્દ એટલે વાપર્યો કે હું મહેસાણાનો છું, મહેસાણામાં વડીલને આપણે કાકા કહેતા હોય, પણ એટલા માટે કે નીતિનભાઈનું આજે નિવેદન આવ્યું. લોકસભાની ચૂંટણી સામે છે. નીતિનભાઈ હરમેશ જે મનમાં આવે એ બોલતા હોય છે, સ્પષ્ટ રીતે કહેતા હોય છે. અને મહેસાણા એટલે કે કડીના તેઓ વતની છે, અને કડીના કાર્યક્રમમાં નીતિનભાઈએ એવી વાતો કરી જે મારા જેવા સામાન્ય જેને રાજકીય સમજ નથી એની સમજ બહારનું હતું. કારણ કે નીતિનભાઈએ એમ કહ્યું કે આ સળેલી ખીચડી, ઘરનો શીરો, મને સમજ ના પડી કે આ નીતિનભાઈએ શીરો કોને કહ્યો ને ખીચડી કોને કહ્યો. ખેર, એટલે હું પણ શાંતિથી સાંભળી લઉં કે આ નીતિનભાઈ ખરેખર શીરો કોને કહે, ખીચડી કોને કહે, અને પછી શાંતિથી જેના મનમાં જે વિશ્લેષણ કરવું એ જાતે જ કરી લેજો. મેં એકલા કડી માટે કર્યું છે. આખું ગુજરાત ધમધમતું થઈ ગયું, સ્વચ્છતા વધી ગઈ, ખાબોચિયા પાણીના ભરાતા હતા, સોસાયટીઓ મચ્છર થતા હતા, બંધ થઈ ગયું, બાળકો રમતા થઈ ગયા, સાયકલો ચલાવતા થઈ ગયા, સુંદર બધું થઈ ગયું. આ બધું ઘણું કર્યું છે. આ દાખલા એટલા માટે આપું છું કે ઘણા લોકો ઘરની ખીચડી હોય ને, આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે, અને પારકાની ગંધાતી ખીચડી એ એમને માવા જેવી લાગે. એવા લોકો માટે આ બધું હું કહું છું. અને આ વખતે ચૂંટણી મેં કીધું ભરતના કંઈક મદદ કરો, કે ભરત ના ચાલે. લો, એટલે ભરત ના ચાલે કોણ ચાલે? તમે આજકાલના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં તમને કંઈ ખબર નહીં, એ તમે અમને શીખવણ આપશો કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે. એની હું અભિમાન નથી કરતો, પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય. કડીમાં તટસ્થતાથી જોવાનું, કોઈ ચમચાગીરી નહીં કરાવવાની, કોઈ પોલસનગીરી નહીં કરાવવાની, કોઈને એને નહીં કરી આપવાના, તટસ્થતાથી કામ કરવાનું.